ભારતીય સંસ્કૃતિમાં મહિલાઓને નારાયણી અને દેવી તરીકે પૂજવામાં આવે છે, પરંતુ આજના યુગમાં મહિલાઓની સ્વતંત્ર અને સુરક્ષા જોખમમાં મુકાઈ છે। ઇતિહાસ સાક્ષી છે કે જ્યારે જ્યારે મહિલાઓની પવિત્રતાનું હનન થયું છે, ત્યારે ત્યારે વિનાશક પરિણામો આવ્યા છે। પરંતુ અત્યારે કળિયુગનો માનવી ભગવાનથી પણ નથી ડરતો। આ કળિયુગી માણસ પરિણામની પરવા કર્યા વગર જ વારંવાર મહિલાઓની ગરિમાને ખંડન કરી રહ્યો છે। સુરતમાં પણ આવો જ કિસ્સો બન્યો છે। પીપલોદમાં આવેલી જાણીતી કે ચારકોલ રેસ્ટોરન્ટના મહિલા વોશરૂમમાંથી મોબાઈલ ફોન મળી આવ્યો છે। એક મહિલા વોશરૂમમાં જતા તેનું ધ્યાન પડ્યું। મહિલાએ રેસ્ટોરન્ટમાં હોબાળો મચાવી દીધો। મહિલા અને તેના પરિવારે ઉમરા પોલીસ સ્ટેશનમાં આ મુદ્દે જાણ કરી। પોલીસે તાત્કાલિક તપાસ કરતા જાણવા મળ્યું કે આ મોબાઈલ ફોન હોટલમાં કામ કરતા સુરેન્દ્ર રાણા નામના સફાઈ કર્મીનો છે। પોલીસે ક્ષણવારનો વિલંબ કર્યા વગર આરોપી સફાઈ કર્મીની ધરપકડ કરી। એટલું જ નહીં, પણ સફાઈ કર્મીના મોબાઈલમાં તપાસ કરતા અન્ય 5 વાંધાજનક વિડીયો પણ મળી આવ્યા। પોલીસે જણાવ્યું કે સફાઈ કર્મી પાસે 2 મોબાઈલ ફોન હતા। એક મોબાઈલ તે મહિલા વોશરૂમમાં રાખતો હતો, તેમાં સિમ કાર્ડ નહોતું, તો બીજા વોશરૂમમાંથી જ્યારે મોબાઈલ ફોન મળી આવ્યો ત્યારે તેમાં રેકોર્ડિંગ ચાલુ હોવાનું પણ સામે આવ્યું। સુરેન્દ્ર રાણાના ઘરે તપાસ કરતા તેના ઘરેથી સ્પાઈ કેમેરાનું બોક્સ પણ મળી આવ્યું છે। હાલ પોલીસે આરોપી સફાઈ કર્મીની ધરપકડ કરી અને આગળની કાર્યવાહી શરૂ કરી છે। केज चारकोल करके एक रेस्टोरेंट है, वहां पे कल एक बहन वॉशरूम यूज करने गए तो वॉशरूम में ऊपर वेंटिलेशन की जो जाली होती है, उस जाली में उन्हें कोई कैमरे जैसी चीज दिखाई दी। तो उन्होंने कमोड की सीट के ऊपर चढ़ के देखा तो वहां पे एक मोबाइल फोन जिसका वीडियो रिकॉर्डिंग चालू था। पुलिस को इन्फॉर्म किया, पुलिस गई। पुलिस जाने के बाद में सीसीटीवी चेक किया कि कौन अंदर गया, इस दौरान कौन बाहर आया। उस वीडियो रिकॉर्डिंग की जितनी लेंथ थी उसके हिसाब से सीसीटीवी फुटेज देखे गए तो पता लगा कि एक आदमी जिसका नाम सुरेंद्र राणा है, इसकी उम्र करीब 30 साल की है, मूल झारखंड का रहने वाला है और यहाँ इस रेस्टोरेंट में करीब 2 साल से सफाई कर्मचारी तरीके ये काम कर रहा है। इसका भाई भी इस रेस्टोरेंट में काम करता है। इसने ये मोबाइल फोन है जो वहां पे रखा था और 2 मोबाइल इसके पास से बरामद हुए। एक मोबाइल फोन जिसमें सिम कार्ड नहीं है, वो मोबाइल फोन वॉशरूम में ऊपर रखा हुआ था। दूसरा मोबाइल फोन है जिसमें बाद में ये डाटा को ट्रांसफर कर लेता था। रात को ये पुलिस को सूचना मिलने के बाद में तुरंत आरोपी वहां से निकल गया था। સુરતની રેસ્ટોરન્ટના મહિલા વોશરૂમમાંથી મોબાઈલ મળવાની આ ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે। વડોદરાની મહિલાઓએ પણ આક્રોશ વ્યક્ત કર્યો છે। મોબાઈલ મૂકીને રેકોર્ડિંગ કરવું તે ખૂબ જ ગંભીર મામલો છે। દરેક મહિલા વોશરૂમમાં સેફટી હોવી જોઈએ। મહિલા કર્મચારીએ સતત ધ્યાન રાખવું જોઈએ। વોશરૂમમાં પણ આવું થશે તો મહિલાઓએ ક્યાં જવું તે સવાલ ઉભો થયો છે। મહિલાઓએ કહ્યું, પોલીસ અને સરકારે કડક કાર્યવાહી કરવી જોઈએ। મહિલાઓની સુરક્ષા ક્યાંય દેખાતી નથી તેવું મહિલાઓ કહી રહી છે। આવી ઘટનાઓ ઉજાગર કરે છે કે મહિલાઓની સુરક્ષામાં કચાશ છે। મહિલાઓએ ક્યારે કલ્પના ન કરી હોય તેવું આ કૃત્ય છે તેવું પણ મહિલાઓ જણાવી રહી છે। આ તો બહુ જ આવું પહેલી વાર સાંભળવામાં આવ્યું કે આવી રીતે હવે તો મહિલાઓની સુરક્ષાનું જે છે કેવી રીતે અમે કોઈ જગ્યાએ જઈને અમે ટ્રસ્ટ નથી કરી શકતા અને આના પર તો કડક કાર્યવાહી થવી જ જોઈએ કે કોઈ બી મહિલા અત્યારે કંઈ જતા પહેલા 10 વાર વિચારશે કે જવું જોઈએ કે નહીં। એટલે જેણે બી આ કૃત્ય કર્યું છે જેણે બી એના ઉપર એક્શન લેવી જોઈએ અને કડક કાર્યવાહી થવી જ જોઈએ। અમે પહેલી વાર આવી સાંભળી છે કે આવી ઘટના કે મોબાઈલ રેકોર્ડિંગ કરીને, એટલે આ બહુ જ ખરાબ કહેવાય। આવું ન થવું જોઈએ। એટલે આના પર તો ખરેખર પોલીસ એક્શન લેવી જોઈએ। બહુ જ ગંભીર મુદ્દો છે આ અને આના માટે સરકારે જે બી વ્યવસ્થિત કાર્યવાહી છે એ લેવી જોઈએ અને સિક્યોરિટી હોવી જોઈએ। જે બી મહિલા વોશરૂમ્સ છે જે બી છે ત્યાં ચેક કરવું જોઈએ। કોઈ સિક્યોરિટી ફિમેલ સિક્યોરિટી હોય એ કોન્સ્ટન્ટ ચેક કરવું જોઈએ કેમ કે સેફટી બહુ જ જરૂરી છે। મહિલાઓ જોડે નાના નાના છોકરાઓ બી જાય છે, એમની બી સેફટી એટલી જ ઇમ્પોર્ટન્ટ છે। આ મામલો તો મુદ્દો તો ગંભીર જ છે, સરકારે જોવું જ જોઈએ। પણ સૌથી પહેલું તો પ્રથમ એવું જોવું જોઈએ જે જેન્ટ્સ કે કોઈ જતા હોય ત્યાં અગર મહિલાઓનું શૌચાલય લખ્યું હોય તો ત્યાં પુરુષોએ ના જવું જોઈએ। પહેલી વાત તો આ મુદ્દો આ છે ને તેમ છતાં જે પુરુષો ત્યાં જતા હોય ને ત્યાં મહિલા શૌચાલયમાં તો એ લોકોના ખિલાફ બહુ ગંભીર કાર્યવાહી કરવી જોઈએ। કારણ કે ઉપર લખેલું હોય ને એ લોકો વાંચતા નહીં, ઇટ મીન્સ એ લોકો કાં તો આંધળા હશે કાં પછી એ જાણી જોઈને મહિલાઓને પરેશાન કરવા માટે આ બધી વસ્તુઓ કરતા હશે। તો આ મુદ્દો ગંભીર છે એટલે સરકારને આપણે એક રિક્વેસ્ટ કરીએ, એક પ્રાર્થના કરીએ કે આ મહિલાઓના મુદ્દા પર
થોડો ઘણો વિચાર કરે ને ગંભીર વિચાર કરીને એ આગળ મહિલાઓને આવવા દે.